તો મિત્રો આજે આપણે તુરિયા ચોળીનું શાક બનાવવાના છે। આ શાક તમને રોટલા જોડે અને શિયાળો અને ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવશે। તો આપણે એના માટે પહેલાં લસણ, પછી જીરું, અજમો વાટી લેવાનું છે। તમે અંદર લીલા મરચાં પણ નાખી શકો છો। આવી રીતે વાટી લેવાનું છે। હવે એક કુકરમાં આપણે તેલ લેવાનું છે। તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે। પછી એમાં રાઈ અને આપણે જે મસાલો વાટ્યો હતો લસણનો તે એડ કરી દેવાનું છે। એમાં થોડીક ઉપર આપણે હિંગ અને હળદર નાખી અને થોડુંક પાણી નાખી દેવાનું છે। પછી સૌ પહેલાં આપણે જે ચોળી સમારી હતી તે નાખી દેવાની છે અને તુરિયા નાખી દેવાના છે। અને પછી એમાં મીઠું, ટેસ્ટ પ્રમાણે મરચું અને હળદર અને થોડુંક ધાણા જીરું નાખી અને પછી આપણે એને હલાવી દેવાનું છે। પાણીનું પ્રમાણ બહુ નથી નાખવાનું, અડધો ગ્લાસ પાણી નાખશો તો પણ રસો સરસ થશે। 3 સીટીમાં આપણું સરસ મજાનું એકદમ ટેસ્ટી તુરિયા ચોળીનું શાક તૈયાર છે। તો રોટલા સાથે